હું આ જોબમાં ટકી ગયો હતો એનું કારણ નિકી હતી. પ્યાર થઈ ગયો હતો નિકી સાથે મને. આ જોબના 3જા વર્ષ સુધી તો આખા ઓફિસ સ્ટાફને જાણ હતી કે બંને લવમાં છે. હું પોતે બદલાઈ ગયેલો લાગતો હતો. બધી જ કુટેવો જાણે બદલી લીધી હોય તેમ હું ધીરજ રાખતા શીખી ગયો હતો. પણ મેં એને એક પણ મેરેજનું પ્રોમિસ અત્યાર સુધી આપ્યું ન હતું. એની ધીરજ હવે ખૂટી ગઈ હતી. એને આજે મારી બોચી પકડીને મને સીધો ધમકાવ્યો. આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ના નાટક ક્યાં સુધી ચાલતા રહેશે? તને એટલી જ મેરેજની ઉતાવળ છે? તારા માટે કેટલાય માંગા આવ્યા, એમાંથી કરી લે ને.